નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। ફરી એકવાર જનતાને માથે વધશે ભાર અને સહેવું પડશે મોંઘવારીનો માર। હવે ઘઉંની રોટલી ખાવી પણ મોંઘી પડશે, કારણ કે ઘઉંના ભાવમાં પણ વધારો થશે, કારણ કે સરકાર પાસે સ્ટોક ઘટ્યો છે। દૂધ, દહીં, મરી મસાલા, શાકભાજી બાદ હવે ઘઉંના ભાવમાં પણ વધારો થયો। અનુમાન પ્રમાણે કિલોના ભાવમાં 3 રૂપિયા વધી શકે છે। 2008 પછી સરકારના સ્ટોકમાં સૌથી મોટો ઘટાડો વર્ષ 2022 અને 23માં થયો છે અને હવે જો સરકાર આ વર્ષે પણ ઘઉંનો સ્ટોક પૂરતો નહીં એકત્ર કરે તો મફત અનાજ યોજનામાં પણ ઘઉંના વિતરણ માટે આયાત કરવાનો વારો આવી શકે છે। અને આ વચ્ચે હવે ચોખા પણ મોંઘા થવાની શક્યતા અને ચર્ચા થઈ રહી છે। ત્યારે મોંઘવારીના માર પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું। ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। શૈલેષભાઈ, ઘઉંનો ભાવ હવે વધે તેવી પૂરેપૂરી શક્યતા અને 16 વર્ષમાં સૌથી નીચી સપાટીએ અત્યારે સ્ટોક પહોંચી ચૂક્યો છે, શું કહેશો તમે? લખમાજી, પ્રથમ તો આ એ સરકાર છે કે જેમણે કોરોના વખતે 80 કરોડ પરિવાર જે છે એમને મફત અનાજ આપવાનું વચન આપ્યું હતું, એ 5 વર્ષ માટે લંબાવ્યું છે। 25 લાખ મેટ્રિક ટન જે ટોટલ ઘઉં છે અને ચોખાનો જથ્થો છે એ એફસીઆઈ પાસે પડ્યો છે, એમાં કોઈ પ્રકારની કાંઈ ચિંતા નથી। અને બફર સ્ટોક જે છે એ કદાચ સીડબ્લ્યુસીનો હોય કે એફસીઆઈનો બફર સ્ટોક હોય કે નાફેડ જે આપણી સહકારી સંસ્થા છે એનો બફર સ્ટોક છે એ પણ પૂરતો છે। એટલે કહેવાનો મતલબ એ છે કે અત્યારે જે સમાચારો આવી રહ્યા છે કે બહારથી આયાત કરવી પડશે, આપણે ઓસ્ટ્રેલિયાથી આયાત પણ કરતા હતા, આપણે યુક્રેનથી આયાત પણ કરતા હતા, પરંતુ આપણી જે સિસ્ટમ છે ને એ વિનિમય સિસ્ટમ છે। એટલે વિનિમય દેશની અંદર પણ વિનિમય થાય છે। માનો કે પંજાબમાં ઘઉં થાય છે તો એ ઘઉં અન્ય રાજ્યમાં આપે, અને ગુજરાતમાં ઘઉં થાય છે તો ગુજરાત પણ એ પાડોશી રાજ્યોમાં ક્યાંય ઘઉં ન થતા હોય ત્યાં આપે, અને ત્યાં ચોખા થતા હોય તો અહીંયા મોકલે, અથવા તો ત્યાં બાજરો થતો હોય તો બાજરો અહીંયા મોકલે। એટલે વિનિમય કરવાનું કામ પણ એફસીઆઈ કરતું હોય છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા। એટલે એની પાસે પણ એ પદ્ધતિથી પણ આપણે એકાબીજાને ઘઉં અને જે ચોખાની ઘટ છે એ પૂરી પાડી શકીશું। પરંતુ અત્યારે જે સમાચારો આવે છે કે અત્યારે 16 વર્ષની જે સપાટી છે એના કરતાં પણ નીચું ગયું છે, કારણ કે એ અત્યારે ઉત્પાદન જે ઘઉંનું થવું જોઈએ એ ઘઉંનું ઉત્પાદન જેટલું પહેલાં થતું હતું એના કરતાં ઓછું થયું છે। એટલા માટે કે અત્યારે લોકો જે છે એ કપાસ તરફ વળ્યા છે, ચોખા તરફ વળ્યા છે, અન્ય તુવેર તરફ વળ્યા છે, ચણા તરફ વળ્યા છે, અને હવે 3 પાક ગુજરાતમાં ખેડૂત લેતો થયો છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું। 3 પાક લેવાના કારણે 3 પાકમાં જે સિઝનના જે ખાદ્ય અનાજ હોય એ વાવતા હોય છે ને એનું ઉત્પાદન પણ કરતા હોય છે। પણ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે અત્યારે બાગાયતી પાક ઉપર વધારે વળેલા છે। એટલે ક્યાંક ને ક્યાંક બાગાયતી પાક એમ જો કે લીંબુ છે, રાવણા છે, કેરી છે, એ બધું પાકો અને ડુંગળી અને બટેટા તરફ પણ વળ્યા છે, કારણ કે અત્યારે જે ટેકાના ભાવે ખરીદી કરવાનું ચાલુ થયું છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એટલે ખેડૂતોને કઈ રીતે સપોર્ટ કરી શકાય એ સપોર્ટ કરવા માટે પણ સરકાર તત્પર છે। અને અત્યારે જે માનો કે ઘઉંમાંથી બનતો જે આટા છે, લોટ છે, એ 28 થી 29 રૂપિયા હતો કિલોનો, અત્યારે 31 થી 32 રૂપિયા જેવો થાય એમ છે, અને ક્વિન્ટલનો ભાવ જોઈએ તેના કરતાં પણ વધી જાય। પણ કહેવાનો મતલબ એ છે કે જે ખેડૂતો છે, ખેડૂતો પાસેથી ખરીદવાનું નાફેડ કરે છે, ટેકાના ભાવે સરકાર ખરીદી કરવાનું કહે ને નાફેડ ખરીદી કરે, એ પછી એફસીઆઈમાં મોકલે કે એ સીડબ્લ્યુસી જે છે સરકારના વેરહાઉસ ત્યાં મોકલે કે ગમે ત્યાં મોકલે, પણ ત્યાંથી આખરે તો જે 80 કરોડ લોકો છે એને દર વર્ષે અનાજ આપવાનું છે, અને 5 વર્ષ માટેનું આયોજન થઈ ગયું છે। એટલે એમાં અત્યારે મારા ખ્યાલથી કોઈ ચિંતા જેવું નહીં રહે। પણ ટેકાના ભાવથી ઉપરનો ભાવ જો પ્રાઇવેટમાં મળતો હોય તો ત્યાં વેચાય, પણ ઉપરનો ભાવ મળી શકે એમ નથી। એટલા માટે ટેકાના ભાવે જે આપવાનું છે એફસીઆઈમાં ને નાફેડમાં ત્યાં જ ખેડૂતો આપવાના છે। એટલા માટે ત્યાંથી માનો કે કોઈને આપવાનું થતું હોય તો એ વેપારીઓને આપવાનું થાય નહીં, ત્યાંથી તો જે લોકો સસ્તા અનાજની દુકાનમાંથી જે લે છે 80 કરોડ જે પરિવારો એને જ થશે। અને બીજા રાજ્યની સ્થિતિ અલગ છે, ખાસ કરીને ગુજરાતની જે સ્થિતિ છે,
ગુજરાતનું જે પુરવઠા નિગમ છે એ પુરવઠા નિગમ પાસે અત્યારે પૂરતો સ્ટોક છે, અત્યારે 2 વર્ષ સુધી કશી કાંઈ ચિંતા ન થાય એટલો સ્ટોક તો છે જ, અને એમ છતાંય આપણે બહારથી આયાત કરવી પડે. માનો કે ઘઉંની આયાત આપણે ઓસ્ટ્રેલિયાથી પણ કરીએ છીએ અને યુક્રેનથી પણ કરીએ છીએ, તો આયાત કરવી પડશે તો કરીશું, એમાં કશો વાંધો નથી. પણ અત્યારે આપણે એગ્રીકલ્ચરમાં એક્સપોર્ટ કરવામાં આપણે આગળ છીએ, અને જેટલું એક્સપોર્ટ લખમાજી એગ્રીકલ્ચરમાં થશે તો આ 5 ટ્રિલિયન જે ઇકોનોમી કરવાની છે અને ત્રીજા ક્રમે જે ભારત દેશનું અર્થતંત્ર લાવવાનું છે, એમાં અહીંથી એગ્રીકલ્ચરમાં માનો કે ઘઉં છે, ચણા છે, તુવેર છે, બાજરો છે, ચોખા છે, કે બટેટા છે, કે ડુંગળી છે, કે કેરી છે, બાગાયતી પાકો, એ બધા જ પાકોને આપણે એક્સપોર્ટ કરીશું તો એનાથી વિદેશી ઊંડિયામણ આપણે લાવી શકીશું. અને વિદેશી ઊંડિયામણ લાવવાના કારણે આડોશી પાડોશી દેશો જે છે, પાકિસ્તાન છે, ચાઇના છે, એ આપણી ઉપર ટાપ માંડીને બેઠું છે કે આ ભારતનું અર્થતંત્ર, એમાંય ખાસ કરીને એગ્રીકલ્ચરનું અર્થતંત્ર ક્યારે બગડે. પરંતુ આપણું અર્થતંત્ર એટલું મજબૂત થતું જાય છે કે આપણે એક્સપોર્ટ કરતા થયા છે, પણ એમ છતાં પણ આ તો ડિમાન્ડ અને સપ્લાય ઉપર આધાર રાખે છે, માંગ અને પુરવઠો. માંગ વધે, પુરવઠો ઘટે એટલે માંગ વધે, આ સ્વાભાવિક નિયમ છે. એટલે માંગ અને પુરવઠો, ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ અહીંયા પણ લાગુ પડે છે. અને માનો કે આપણે ક્યાંય જરૂરિયાત થઈ આયાત કરવાની તો આયાત પણ કરીએ છીએ, અને નિકાસ પાછું માનો કે મોસમ આવે અને પાછી સીઝન આવે તો આપણે પાછું એક્સપોર્ટ પણ કરી શકીએ છીએ. એટલે બધી બાજુના દરવાજા આપણા માટે ખુલ્લા છે. બિલકુલ શૈલેષભાઈ, પરંતુ જ્યારે આપણે આયાત કરતા હોઈએ છીએ ત્યારે આયાત કરવામાં આવે ત્યારે મોંઘવારીનો દર તો પછી ઊંચું જતું હોય છે ને, તો પ્રજાને તો માર પડવાની જ છે ને, શું કહેશો? જો આયાત કરીએ છીએ ને, એ ક્યાંય વેચવા માટે ક્યારેય સરકાર આયાત નથી કરતું. આયાત કરે તો એ આયાત માત્ર ને માત્ર આપણે જે કરીએ છીએ એ જે 80 કરોડ જનતા જે છે, 80 કરોડ પરિવાર, ગરીબ પરિવારો જે છે, જેને અનાજની જરૂર છે, એ અનાજ માટે આપણે આયાત કરીએ. આયાત કરીને ક્યાંય વેચવાનું નથી. બિલકુલ બિલકુલ. જો સરકાર આ વખતે પણ જરૂરી સ્ટોક જેટલું જોશે એટલું નહીં ઊભું કરી શકે અને નહીં મેળવી શકે તો પછીની પરિસ્થિતિ શું હશે? શૈલેષભાઈ, શું કીધું? આ વખતે જે સ્ટોક આપણે એકત્ર કરવાનો છે ત્યાં સુધી જો આ વખતે પણ સરકાર નહીં પહોંચી શકે તો પછીની પરિસ્થિતિ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? પહોંચી શકે એમ નહીં પહોંચી શકે એવી પરિસ્થિતિ જ નથી. અત્યારે બફર સ્ટોક જે છે FCI નો અને CWC નો અને નાફેડ નો, એટલે સારો સ્ટોક પણ છે, અને એમાં ક્યાંય ઘટ થાય કે ક્યાંય ભાવ વધારો થાય એવી કોઈ સ્થિતિ નથી. એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપની જે ચેનલ છે મંતવ્ય ન્યૂઝ જેવી પ્રતિષ્ઠિત ચેનલ પરથી એક ચાલુ સરકારના સંગઠનના પ્રતિનિધિ તરીકે હું કહું છું કે કોઈ જાતની કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. 80 કરોડ જે પરિવારો છે એના માટેનું પણ અનાજ પૂરતું છે. તમે એવું કહી રહ્યા છો કે બાગાયતી ખેતી તરફ અત્યારે ખેડૂત વળી ચૂક્યું છે, બરોબર? એ વાતને આપણે સ્વીકારી લઈએ તો ઘઉંની જે પેદાશ છે એ તો હવે ઘટમાં જ રહેવાની છે, કારણ કે 3 મોસમો ખેડૂતો લઈ રહ્યા છે. તો પછી 5 વર્ષ પછીની જે પરિસ્થિતિનું આપણે ખાલી તારણ કાઢવું પણ મુશ્કેલ પડી શકે છે ને. હા, એટલે કહીએ કરોડોની જનતા વસે છે આપણા દેશમાં. ઘટ થશે તો આપણે આયાત પણ કરીએ છીએ, અને ઓસ્ટ્રેલિયા અને યુક્રેન થી આપણે ભૂતકાળમાં આયાત કરી છે અને કરીએ છીએ. એમ છતાં પણ મેં તમને કહ્યું ને કે ઘટ વધારે પડતી થાય તો વિનિમય સિસ્ટમ પણ આપણે છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમે પણ ચોખા આપો તો અમે ઘઉં આપીએ, તમે તુવેર દાળ આપો તો અમે ચોખા આપીએ. એટલે એકાબીજા રાજ્યમાં માનો કે રાજસ્થાનને શું જોઈએ છે ને એની પાસે શું છે તો આપણે વિનિમય પણ કરી શકીએ છીએ, એ પણ FCI કરતું હોય છે. એટલે કુલ મળીને જોવા જઈએ તો ક્યાંય અત્યારે એવું નથી દેખાતું કે કોઈ જાતની અનાજમાં ઘટ આવે. બિલકુલ, ચોક્કસથી. કોંગ્રેસમાંથી વિરમભાઈ દેસાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. વિરમભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. અને શૈલેષભાઈની વાત સાથે તમે સહમત છો કે નથી? સૌથી પહેલા શૈલેષભાઈ મારા મિત્ર છે, પણ જે વાત કરી રહ્યા હતા તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો. ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે આવી છે, એ દેશમાં વાત કરીએ કે આપણા રાજ્યની વાત કરીએ, એ હંમેશા ખેડૂત વિરોધી નીતિ સાથે, ખેતી વિરોધી અને ખેડૂતને વિરોધી એમની હંમેશા નીતિ રહી છે. તમે ફસલ યોજના લાયા 2016માં, આજે પણ ખેડૂતોના 48,000 કરોડ રૂપિયા ફસાયેલા છે. એટલે વાત આપણે કરીએ, જેમ કે આંદોલન થયું ટેકાના ભાવ બાબતની જે વાત હતી, જે તમે 3 કાળા કાયદા જે રીતે ખેડૂતોના વિરુદ્ધમાં જે લાવ્યા હતા, અને ઉદ્યોગપતિઓને ખાલી ફાયદો પહોંચાડવા માટેની જે વાત હતી, ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર પાર્લામેન્ટમાં તમારી બહુમતીના જોરે તમે કોઈને પણ સાંભળ્યા વગર તમે જે રીતની જે કાયદા જે બનાવી દીધા હતા,
અને એમાં આપણે 700 થી 900 ખેડૂતોની આપણે શહીદ થયા છે એ આપણે જાણીએ છીએ. પણ વાત અત્યારે એટલા માટે કરવી છે કે મેં શરૂઆતમાં જે કહ્યું એમ કે આ સરકાર જ ભારતીય જનતા પાર્ટી એ ખેડૂત અને ખેતી વિરોધી છે. એટલા માટે હું કહી રહ્યો છું કે તમે જુઓ બેન, આપણે ગુજરાતની જો આપણે અત્યારે વાત કરીએ તો આપણે જ્યાં અત્યારે બેઠા છીએ ગુજરાતનું માન્ચેસ્ટર જે ગણાતું અથવા તો ગુજરાત આર્થિક જે પાટનગર છે આપણું અમદાવાદની અંદર સરાઉન્ડિંગ એરિયા તમે જો કવર કરી લો તો આ બાજુ કડી જવું હોય તમારે, આ બાજુ છત્રાલ જાઓ તમે, અથવા તો નંદાસણ સુધી પહોંચી જઈએ, એનાથી આ બાજુ આપણે કલોલ, આ બાજુ જઈએ તો દહેગામ કે આ બાજુ બારેજા, આ બધા જે મેં તમને જે વિસ્તારો જે ગણાવ્યા ત્યાં ખેતી માટે ગામડાઓ જે આજુબાજુના હતા એ ગામડાઓ ભાંગી નાખવામાં આવ્યા, શહેરીકરણ કરી. તમે લોકોને રૂપિયા 4-4 બંગડીઓ વાળી ગાડી અમે લાવી આપીશું ને ખેડૂતોના ત્યાં આંગણે પડી છે. પણ આપણો દેશ એ કૃષિ પ્રધાન દેશ છે, એ ન ભૂલવું જોઈએ. લોકોને લાભ લાલચો ને બીજી ત્રીજી અને માવઠા જેવી જે પરિસ્થિતિ ઊભી થાય, માવઠું પડે, ખેડૂતોને જે નુકસાન થાય એનું વળતર આપવામાં બી આ સરકાર ક્યાંક કાચી પડી છે. એટલે જે નિરુત્સાહ, જે ઉત્સાહવર્ધક, જેમ કે અમને કહ્યું કે પહેલા પણ આયાત આપણે કરતા હતા ને અત્યારે આપણે આયાત કરવી પડે છે, ના, એ ખોટી વાત છે. જ્યારે આયાત આપણા ત્યાં થતી હતી ત્યારે કેવા ઘઉં આવતા હતા એ આપણે જોયું છે, જાનવરોને ખવડાવવામાં આવતા હતા. અને ત્યારે જય કિસાન જય જવાનનો જે નારો આપવામાં આવ્યો કોંગ્રેસ પાર્ટીના જે પાર્ટીમાંથી જે વડાપ્રધાન બન્યા હતા એમને, અને એ નારાને અનુસંધાને આપણે નિકાસ કરતા થયા. જે આયાત થતી હતી એની સામે આપણે નિકાસ કરતા થયા. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે સરકારની ખોટી રીતિ નીતિ, ખેતીને ખતમ કરવાની, કૃષિને ખતમ કરવાનું એક જાણે બીડું ઝડપ્યું હોય ભારતીય જનતા પાર્ટીએ. ખેડૂતોને ટેકાના ભાવ આપવામાં આવતા. તમે સ્વામિનાથનને ને તમે ભારત રત્ન આપો છો, બહુ આનંદની વાત છે, અમને ખૂબ ગમ્યું. પણ એ જ સ્વામિનાથનની નીતિને તમે એ અમલમાં કેમ નથી લાવતા? તમે પાછલા 10 વર્ષથી તમે શાસનમાં છો. શા માટે ખેડૂતોને તેમના ભાવ, ટેકાના ભાવ લેવા માટે થઈ અને આંદોલન 1 વર્ષ 1.5 વર્ષ સુધી અમને આંદોલન કરવું પડતું હોય? તમે એક બાજુ પેટ્રોલના ભાવ જ્યારે વધે છે ત્યારે તમે એક એવી બાબત આપો છો કે યુક્રેન ને રશિયાના યુદ્ધને લઈને આ થયું છે. એ તો યુક્રેન ને એશિયામાં, ત્યાં રશિયામાં આપણે ઘઉંની જે નિકાસ કરતા હતા તો એ પણ તો આપણી જોડે તો એ પાક અહીંયા આપણી જોડે મબલખ પડ્યો હોવો જોઈએ. જી બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂત વિરોધી જે નીતિ છે, જે ખેતીને ખતમ કરવાની જે નીતિ રહી છે, અને એના લીધે થઈને આ જે કંઈ પણ જે અત્યારે આપણે પરિણામ જોઈ રહ્યા છીએ કે જે કંઈ પણ પરિસ્થિતિ જે અત્યારે ઊભી થઈ છે અનાજને લઈને, તો હું માનું છું ચોક્કસપણે એ ભારતના વડાપ્રધાન, હું તમને એક વાત આમાં જોડી દઉં, ખેડૂતોના માટે થઈ અને માધવસિંહ સોલંકી સાહેબની જે સરકાર અહીંયા ગુજરાતની અંદર હતી ત્યારે બિયારણ એને ટેગાવી નામ એવું કહેતા હતા, ટેગાવી કહેવાય એને. એટલે કે એ બિયારણને મફત ખેડૂતોને આપતા. 1998 થી લઈને 2008 સુધીનું જે ખેડૂતોના ઉપર દેવું હતું એ ખેડૂતોનું દેવું એ કોંગ્રેસના મનમોહનસિંહજી આનું માફ કરી દેવામાં આવ્યું હતું. આજે તમે શું કરો છો કે ઉદ્યોગપતિ છે એમના દેવા માફ કરો છો, પણ ખેડૂતોના દેવા માફ નથી કરતા. તમે ખેડૂતોના જે ખેતી કરવા માટેના જે ઓજારો છે એના ઉપર પણ તમે જીએસટી લગાવી દીધી. બિલકુલ. શૈલેષભાઈ, ખેતી અને ખેડૂતને તમારી સરકાર સમાપ્ત કરવા માંગે છે, શું કહેશો? ટૂંકમાં જણાવજો ને પછી આપણે આગળ બીજો ક્વેશ્ચન તમને કહું. ખેતી અને ખેડૂત એને જો ખતમ કરવા માંગતી હોય આ સરકાર, તો આપણે જાણીએ છીએ કે 39 હેક્ટર 2095 છે ત્યારે 39 હેક્ટર વાવેતર થતું હતું ગુજરાતમાં, સિંચાઈનો વિસ્તાર હતો. અત્યારે 73 લાખ હેક્ટર વાવેતર થવા મળ્યું છે. તો એનો મતલબ એમ થાય કે ક્યાંક ને ક્યાંક ખેડૂત જે છે એ બમણી આવક તરફ જઈ રહ્યો છે. હવે યુરિયા ખાતર છે એ પણ પૂરું પડતું નહોતું, અને નીમ કોટેડ યુરિયા કોણે કર્યું ભાઈ? સ્વામિનાથન કમિટીની વાત કરતા હતા તો MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ સ્વામિનાથન કમિટી જે છે એમણે જ કહ્યું છે કે આ રિવાઇઝ કરવું જોઈએ, અને અમે રિવાઇઝ કરીએ છીએ. એમાં ઘઉંના ટેકાના ભાવ હોય કે જે ચોખાનું MSP હોય, તમે કેટલા આપી રહ્યા છો? નહીં, ઘઉંના કોને કેટલા આપી રહ્યા છો? એક સમય હતો કે સોનું શેર બજારની અને આપણે જે કિસાનો અને જે ઉપજ થતી હતી ખેડૂતોની એની વાત આપણે કરીએ તો એક ભાવ સરખા હતા. આજે સોનાના તમે ક્યાં લઈ ગયા છો અને આજે ખેડૂતોને તમે શું આપો છો? આજે 350 થી લઈને 420 કિલો ઘઉંનો તમે જે ભાવ આપો છો અત્યારે ટેકાનો, એ જે 1000 રૂપિયા હોવો જોઈએ એની જગ્યાએ શૈલેષભાઈ જવાબ આપો.
નહીં, ટેકાના ભાવની હમણાં વાત કરતા હતા એટલે સરસવના અત્યારે ટેકાના ભાવ 5,450 રૂપિયા જે સરસવ હતા નહીં, આપણે એના ઘઉંની બદલે વાત ના હું કરીએ. ઘઉંની પણ વાત કરું છું કે ઘઉંના ભાવ આ 2024ની જ વાત છે. ઘઉંના ટેકાના ભાવમાં 150 રૂપિયાનો વધારો કરી 2,275 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે ઘઉંના ટેકાના ભાવ જે છે ને એના કરતા બજાર ભાવ તો ઊંચો જ મળવાનો છે. એટલે ખેડૂત પાસેથી સરકાર કે એફસીઆઈ કે નાફેડ ખરીદે ને એ ઊંચા ભાવે ખરીદે અને જ્યારે આપવાના થાય ને કોઈને તો એના કરતા નીચા ભાવે આપવાના થાય આપતી હોય છે. એટલે સરકાર એ કામ કરે છે. ઘઉં છે, જવ છે, ચણા છે, તેલ છે, આ ઓકે ઓકે બધાનો ભાવ શૈલેષભાઈ કેમ ઘટે શૈલેષભાઈ અને વધુ આગળ નથી જ આપણે ચર્ચા કરવી, આપણે મુદ્દા પર આવી જઈએ. કોંગ્રેસે જે આક્ષેપ કર્યા તેને તમે નકારી રહ્યા છો અને તમે એવું કહી રહ્યા છો કે અમે આગળ લઈને જઈ રહ્યા છીએ ખેતીને, પરંતુ આ બધી વચ્ચે જે ખાતરો નકલી મળે છે, બિયારણો નકલી મળે છે તેને પણ આપણે પેલું નજરઅંદાજ ના કરી શકાય. શૈલેષભાઈ તમે મને એ જણાવો કે પહેલા દૂધ, પછી મરી મસાલા, ત્યારબાદ હવે દહીં, પછી દાળ, પછી શાકભાજી લીલા અને હવે આની અંદર ઘઉં પણ આ લિસ્ટમાં ઉમેરાઈ ગયા છે. શું કહેશો તમે? નકલી વાળો ના ના, નકલી કેમ? ભાવ વધારામાં. તો વાંધો નહીં. એટલે તમે પ્રશ્ન શું કર્યો? શૈલેષભાઈ તમારું લાગે છે ધ્યાન ભટકી ગયું છે. પહેલા દૂધ, પછી દહીં, દિશાહીન મરી થઈ ગયા છે. મસાલા અને જે પછી એમની લીલી સરકાર શાકભાજી, દિશાહીન છે, દાળ, આ એવી રીતે- બધાના ભાવ ઉચકાયા અને હવે આ બધામાં ઘઉંનું જે આ લિસ્ટ આખું તૈયાર છે એની અંદર હવે ઘઉંનું નામ પણ ઉમેરાઈ ગયું છે. એટલે એટલે હવે ઘઉંની રોટલી પણ લોકોને મોંઘી પડશે ખાવામાં. લખમાજી, ઘઉંનો ભાવ વધ્યો છે એવું ક્યાંય દેખાતું જ નથી. એટલા માટે કે મેં પેલા કહ્યું કે ઘઉંમાંથી જે પણ લોટ સ્ટોક જે ઓછો થયો છે તેની અંદર હવે 15 ના, થી 20 દિવસની આ અંદર વખતે- કિલો આ પ્રતિ વખતે 3 રૂપિયા વધે તેવી શક્યતા અત્યારે ઉત્પાદન ફૂંકાઈ રહી છે. લખમાજી, ઉત્પાદનના જે આંકડા છે એના કારણે ક્યાંક ને ક્યાંક ક્વિન્ટલમાં ભાવમાં વધારો થયો છે. એના કારણે માનો કે લોટ અત્યારે લોટ લેવા જઈએ તો પેલા 29 રૂપિયા કે 28 રૂપિયા કિલો લોટ હતો, આજે 31 કે 32 કે 33 રૂપિયા કિલો લોટ થઈ ગયો છે. એટલે કિલો એ રૂપિયો કે 1.5 રૂપિયો જેવો વધારો થયો છે એ આપણે સ્વીકારવું પડે. પરંતુ મેં એ કહ્યું ને, વાતાવરણની અસર, ક્યાંક ઘઉં જે વાવવાની જે અગવડતા સગવડતા, પછી જે કાંઈ પરિસ્થિતિ છે અત્યારે મેં કહ્યું કે કપાસ, બીટી કપાસ તરફ પણ વળ્યા છે, ચણાનો ભાવ જે વધારે પડતો મળે છે એ તરફ પણ વળ્યા છે. અને ઘઉં જે છે એ આપણા કરતા વધારે તો પંજાબમાં થાય છે અને આપણે પણ ક્યારેક પંજાબથી જ ઘઉં લેવાના થાય છે ગુજરાત રાજ્યને. આ વિનિમય સિસ્ટમ છે એના કારણે. પણ ઘઉંમાં જે ભાવ વધ્યો છે એ ટેકાના ભાવ 2,225 રૂપિયા હોય તો ટેકાના ભાવ કરતા તો બજાર ભાવ તો ઊંચો જ હોવાનો છે અને બજાર ભાવ ટેકાના ભાવ કરતા નીચો રાખી જ ન શકાય. એ ગેરકાયદે છે. બજારમાં લેવા જાય એટલે એટલો વધારે આવવાનો. એટલે કહેવાનો મતલબ કે એમાં પાછું એની મજૂરી ચડે, પાછું ટ્રાન્સપોર્ટેશન ચડે. એટલે કહેવાનો મતલબ એમ છે કે તમે ખુલ્લા બજારમાં ક્યાંય કોઈ ગૃહિણી કે કોઈ ઘઉં ભરવાના હોય ને ઘઉં લેવા જાય તો ગયા વર્ષની સરખામણી અત્યારે થોડો ઘણો વધારો થયો છે. પરંતુ આ સરકાર, મેં કહું છું ને કે 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની છે, એમાં ઘઉં પણ આવી જાય છે. પણ ઘઉંનો જે બફર સ્ટોક છે એ એફસીઆઈ નો સ્ટોક હોય કે નાફેડ નો સ્ટોક હોય કે સીડબ્લ્યુસી નો સ્ટોક હોય, પુરવઠાનો તમામ સ્ટોક અકબંધ છે અને ક્યાંય ઘટવા દેવાના નથી. આ તમારી જે વાત છે એ પ્રાઇવેટ કોઈ ઘઉં લેતા હોય અને માનો કે એપીએમસી માંથી કે અથવા તો કોઈ વેપારી પાસેથી ઘઉં લેતા હોય તો ત્યાં થોડો ઘણો વધારો થયો હોય, પણ એ ડિમાન્ડ અને સપ્લાય, જે માંગ અને પુરવઠો છે, માનો કે પુરવઠો ઘટ્યો એટલે માંગ આપોઆપ બિલકુલ, વધવાની છે. શૈલેષભાઈ. એના કારણે ક્યાંક ને ક્યાંક ભાવ વધે છે. બાકી જેટલો ભાવ વધવો જોઈએ એટલો બધો વધ્યો નથી. એ સમતોલનમાં છે. બિલકુલ, પરંતુ એટલે જેને ટૂંકમાં હજુ કહેવાય ને ભાવ વધવો કે 80 જોઈએ. કરોડ લોકોને મફત અનાજ આપવાનું છે એ ભાવ આપણી પાસે ને એ જી, સ્ટોક એ અકબંધ છે. જી. સરકારની જે વિરમભાઈ તમે જવાબદારી શું છે એ કહેશો? પૂરી ભાવ કરવાની. હજી વધવું જોઈએ કે પછી આ બરોબર છે? શૈલેષભાઈ તો એવું કહે છે કે વધવું જોઈએ, એટલું નથી વધ્યું હજુ. હું એમની વાત યાદ કરાવું. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા અને જે વાત કરતા હતા કે અમે ખેડૂતોનો ભાવ બમણો આપીશું, અમે પહેલી કેબિનેટ મળશે ને આ કરીશું, તો એ બમણા ભાવનું શું થયું? મને એક આ મંચ ઉપરથી મને શૈલેષભાઈએ જવાબ આપે કે અત્યારે હાલ ઘઉંના ટેકાના ભાવ અત્યારે સરકાર કેટલા રૂપિયા ટેકાના ભાવે ખરીદી રહી છે. ત્રીજી વસ્તુ એમને એ વાત કરી, 2 વખત બોલ્યા, આમ પેલું કહે છે ને કે લાજવાના બદલે ગાજે, એવી રીતે વાત એમને કરી કે 80 કરોડ લોકોને અમે અનાજ આપીએ છીએ. તો એ 80 કરોડ અનાજ એ ભાજપ સરકાર આપે છે તો એ કયા કાયદાને અંતર્ગત આપી રહી છે કે એમને તમે આપી રહ્યા છો?
એ કાયદાને અંતર્ગત તમે આપી રહ્યા છો કે તમે તમારી નરેન્દ્રભાઈ મોદીને ગરીબો માટે પેલી દયા ઉપજી છે ને એ રીતે દાન કરી રહ્યા છે? એ મારે જાણવું છે. કાયદો છે એ કયા કાયદા અંતર્ગત આપી રહ્યા છે એ પણ આ મંચ ઉપરથી એનો ખુલાસો મંતવ્ય ન્યૂઝના દર્શકોને પણ ખબર પડવી જોઈએ કે જે રીતે આ મંચ ઉપરથી જે લાજવાના બદલે ગાજી ગાજીને જ્યારે વાત કરી રહ્યા હોય છે તો મારે આ બે વસ્તુ જાણવી. આપણે ડિબેટ આગળ કરી. જી શૈલેષભાઈ જવાબ આપી દો પછી આપણે આગળ વધીએ. પેલા તો એમણે કીધું કે ઘઉંના ટેકાના ભાવ કેટલા છે, એટલે ઘઉંના ટેકાના ભાવ 2275 રૂપિયા છે. એ ટેકાનો ભાવ એટલે કે MSP જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એ છે ને એના કરતા વધારે જ કેટલી હોવી જોઈએ? ના નહીં, હું તમને કહું છું કેટલી હોવી જોઈએ. આપણે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે મિનિમમ સપોર્ટ ખેડૂતને આપવાની વાત છે. ના ખરીદી કરવાની વાત. સરકાર વિરમભાઈ સરકાર ખરીદી કરે છે ટેકાના ભાવે એ 2275 રૂપિયા છે. અને એ કઈ રીતે નક્કી થતું હોય છે? 2014 પહેલા કેટલા હતા ટેકાનો ભાવ ઘઉંનો? એ તો તમારો વિષય છે. એટલો બધો અમારો નહીં. હું તમને આ વખતે 150 રૂપિયા તો આ વખતે વધાર્યો છે. તમે તો MSP ને કઈ ગણતા જ નહોતા. MSP કાયદો આવ્યો તમારા વખતમાં, પણ રિવાઇઝ કરવાનું કામ તો નરેન્દ્રભાઈ ને આવ્યા પછી જ MSP રિવાઇઝ થાય છે. એ કદાચ સ્વામિનાથન કમિટી જે છે એના રિપોર્ટ ને અમારે ઇમ્પ્લિફિકેશન કરવાનું હોય તો એ અમે ઇમ્પ્લિફિકેશન કરીએ છીએ. એ કદાચ ટેકાના ભાવે ખરીદી કરવાની હોય તો અમે કરીએ છીએ. તમારે તો વાતો જ કરવાની છે. સાંભળતા જ નથી. જી શૈલેષભાઈ સાંભળી લઈએ. ટેકાના ભાવ કઈ રીતે નક્કી થાય? શૈલેષભાઈ સાંભળી લઈએ. ભાવ હતો એમ તો ટેકાના ભાવ કઈ રીતે હું નક્કી? તમને જે સવાલ કરું છું 2014 પહેલા તમારી સરકાર હતી. 2014 પહેલા તો તમે જે વાત બંનેને રોકવા માંગીશ. ક્યાં ભાવે મળે જી. છે? એ બમણા ભાવ આપવાના વિરમભાઈ શૈલેષભાઈ બંનેને રોકવા માંગીશ. C2+15 પ્રમાણે થાય વિરમભાઈ ટેકાના ભાવ. વિરમભાઈ શૈલેષભાઈ 15 એટલે દોઢો ભાવ. શૈલેષભાઈ અને વિરમભાઈ તમે એ જણાવો કે શૈલેષભાઈ એવું કહી રહ્યા છે કે 1 થી 2 કે 3 રૂપિયાનો ભાવ વધારો થયો છે, પણ એ ભાવ વધારો કોઈ ચોક્કસ ભાવ વધારો નથી અને આટલાથી કઈ ફરક પણ ના પડવો જોઈએ એવું એમનું કહેવું થાય છે. અરે હું એ જ એટલે કહું તમને શું લાગે છે કે આ બહુ ઓછી લખમાં હું એ જ રકમ કહેતો વધી છે? છું, ખેડૂતને 2-3 ની પણ 300 રૂપિયા બી વધારે મળતા હોય ને તો એ ખેડૂત માટે એ વ્યાજબી વાત છે. હું એમ કહું છું. મારો કહેવાનો ભાવાર્થ શું છે કે ખેડૂતને જે એની ઉપજનો ભાવ એને મળવો જોઈએ, હું એની ના નથી પાડતો, પણ જે રીતે વચેટિયા જે આમના છે એને એ લોકો લઈ રહ્યા છે, એ કાળા બજારિયા કરી રહ્યા છે, એ પુરવઠાનો જે સંગ્રહ કરીને જે વેચવાની વાત કરે છે અને જે ભાવ વધારો એ હું એની વાત કરી રહ્યો છું. હું ખેડૂતને તો એનું વળતર મળતું નથી. આજે પણ લોકો ખેતીથી ખેડૂતો કેમ દૂર ભાગવા માંડ્યા કે આમની જે સરકારની ખોટી રીતિ નીતિ હતી એમનાથી. હવે મેં જે એક બીજો સવાલ જે એમને કર્યો હતો કે સરકાર 80 કરોડ લોકોને જે અનાજ મફત આપી રહી છે તો એ કયા કાયદા અંતર્ગત આપી રહી છે કે કાયદાની પર જઈને કાયદા માટે નહીં પણ એમની રીતે આપી રહી છે? એનો જવાબ નથી આપતા મને. પણ રોટી કપડા મકાન અરે રોટી એ જ નહીં, કાયદો છે આપણો હું ભાઈ. એ જ કહું છું. અને સંવિધાન એ જ કહે છે કે રોટી કપડા મકાન જે છે અને એમાં અનાજ આપણે આપીએ છીએ. શૈલેષભાઈ સાંભળી લઈએ. શૈલેષભાઈ વિરમભાઈનો જવાબ વ્યાજબી છે, સાંભળવો પડશે. શૈલેષભાઈ સાંભળી લઈએ. જી વિરમભાઈ આપની વાત મૂકો. રેશનિંગ કાર્ડની જે ઇન્દિરા ગાંધી રેશનિંગ કાર્ડ લાવ્યા એની અંદર યુપીએ શાસનમાં અત્યંત જે કાર્ડ હતા BPL કાર્ડ હતા અને એની અંદર અત્યંત ગરીબી રેખા નીચે આવતા લોકો માટે NFSA નો જે કાયદો બન્યો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ યુપીએ શાસનમાં માન્ય મનમોહનસિંહજી જે બહુ ઓછું બોલ્યા પણ એનું કામ બોલ્યું એમના શાસનમાં એ જે કાયદો બન્યો એ કાયદા અંતર્ગત આપણા નરેન્દ્રભાઈ જે એમની પેલી થેલીઓ પર ફોટા ચોંટાડે છે ને એ ફોટા ચોંટાડવાની એ બતાવવા માંગે છે કે તમે નથી આપતા, આ કાયદા અંતર્ગત તમારે આપવું પડે છે. હવે વાત તમે કરો છો તો ગરીબી રેખા કાયદો જ અમે લાવ્યા છીએ ને. કાયદો અમે આપવાની શરૂઆત મફત અનાજ આપવાની શરૂઆત નરેન્દ્રભાઈ કેમ કરે છે ભાઈ? એ 23 કરોડ જે ગરીબો હતા એ વખતની વાત છે. 2300 કરોડ થી અમે 15 કરોડ 38 માંથી 15 કરોડ અમે તમે કેમ ન ગરીબી રેખા નીચે એને બહાર કાઢ્યા. મોહન રહેતા હતા ઈ મોહન જે છે એ મોહનસિંહ જે છે. શૈલેષભાઈ આપણે સાંભળી લઈએ. શૈલેષભાઈ સમય વ્યર્થ નહીં કરીએ. અમે ગરીબી રેખા નીચેથી બહાર લાવ્યા, ગરીબીથી ઉપર બહાર અમે એમને કાઢ્યા. 25 કરોડ લોકોને વિરમભાઈ આપણે મુદ્દા પર આવી જઈએ. વિરમભાઈ શૈલેષભાઈ આપણે મુદ્દા પર આવી જઈએ. 80 કરોડ લઈ ગયા છો ગરીબી રેખા નીચે.
હું એમ જી કહું છું. વિરમભાઈ અને શૈલેષભાઈ, આપણે બધા મુદ્દા પર ફરીવાર આવી જઈએ. આપણે આડા ભટકી રહ્યા છીએ, સમયનો વેડફાટ કરી રહ્યા છીએ. વિરમભાઈ, તમે એ વસ્તુ મને જણાવો કે એક તરફ અર્થવ્યવસ્થાને ત્રીજી જગ્યા પર પહોંચાડવાના, ત્રીજા નંબર પર પહોંચાડવાની આ સરકાર વાતો કરી રહી છે, અને ત્યારબાદ હવે આ મોંઘવારી જે દિવસે ને દિવસે વધી રહી છે, હવે આ બંને ભેગા નથી થતા મારાથી. તમે મને સમજાવવાનો પ્રયાસ કરો. તમે સવાલ જે બેન મને કર્યો મોંઘવારીનો, શૈલેષભાઈ તો ના પાડે કે મોંઘવારી છે જ નહીં. એટલે જ તો હું કહું છું કે હું આ એમ બંને કહું છું ભેગું કે નથી થતું. શૈલેષભાઈ એવું કહે છે કે મોંઘવારી છે જ નહીં, તો પછી ભાવ વધારો કેમ છે? એટલે જ તો તમને કહું છું, પછી આપણે શૈલેષભાઈ પાસેથી પણ એ જવાબ મેળવીશું. એટલે મૂળ બાબત એ છે કે જે બેફામ રીતે ઉદ્યોગપતિઓને લાણી કરાવી અને ખેડૂતોને, જેમ શરૂઆતથી કહ્યું કે ખેડૂતોને ખતમ કરવાની, ખેતીને ખતમ કરવાની. આપણો દેશ કૃષિ પ્રધાન છે. ખેડૂતોને પ્રોત્સાહક જે તમે યોજનાઓ લાવો છો એનું અમલીકરણ જો વ્યવસ્થિત થતું હોત, ત્રાહીમામ ખેડૂત પોકારી જાય છે. વરસાદ માવઠા થાય અને જ્યારે ખેડૂત એની જમીનમાં એનું જે પાક એને લીધો હોય છે, એ પાકમાં એ જ્યારે સડો લાગે છે કે અથવા તો એનો પાક ધોવાઈ જાય છે, તો આ સરકાર એને પૂરતું વળતર પણ આપતી નથી. એના વીમાના પૈસા જે છે એ પણ સરકાર આપતી નથી. દેવા ઉપર વધે જાય છે, ખેડૂતો આત્મહત્યા કરવા ઉપર આવી જાય છે, અને ઘણી આત્મહત્યાઓ છેલ્લા પાછલા વર્ષોમાં તમે જુઓ તો આંકડો બહુ ઉપર છે. એટલે કહેવાનો ભાવ તમે ખેડૂતોને, ઉદ્યોગપતિ, આપણે માનીએ છીએ કે ઉદ્યોગો પણ જરૂરી છે આ દેશની અંદર, પણ એની સાથે સાથે કોરોના કાળની અંદર આપણે જોયું કે આ દેશનું અર્થતંત્ર જો ટકાવી રાખ્યું તો આ ખેતીને લઈને આપણે એ આપણું અર્થતંત્ર ટકી રહ્યું હતું. બિલકુલ ચોક્કસ. એમાં સિંહ વાળો ખેડૂત આ ખેતીમાં કૃષિનો હતો. જી, તો આપણે એને કેમ ભૂલી જઈએ છીએ? બિલકુલ બિલકુલ. શૈલેષભાઈ, તમે એ જણાવો કે અર્થવ્યવસ્થા ત્રીજે કેવી રીતે પહોંચશે? સતત મોંઘવારી તો વધી રહી છે, આ બંને છેડાને ભેગા કેમ ના કરીશું? જો વિરમભાઈ કહેતા હતા કે ખેડૂતોને પણ સારો ભાવ મળવો જોઈએ, અને એ પાછા ઘઉં ખરીદી અને જ્યારે લોકોને આપો તો એ લોકોને પણ સસ્તા મળવા જોઈએ. આ દિશામાં જે માંગ અને પુરવઠો, ડિમાન્ડ અને સપ્લાયમાં સરકાર ધ્યાન રાખી જ રહી છે કે ખેડૂતોને પણ પોતાની જણસના ભાવો મળે, અને જે ગૃહિણીઓ છે જે એના રસોડા સુધી જે અનાજ પહોંચે છે એ પણ સસ્તું મળવું પડે. પેલા ખેડૂત પાસે આપણને ખબર છે કે સારી સાયકલ નહોતી, આજે 4 વ્હીલ ફેરવતો થયો છે. એ ખેડૂત પોતે પણ મહેનત કરે છે, ને સરકાર પણ એમાં કૃષિ રથના માધ્યમથી હોય કે કૃષિ મહોત્સવના માધ્યમથી હોય, તમામ માધ્યમથી એ કામ કરે છે. હું તમારી વચ્ચે એક શબ્દ નથી. જી વિરમભાઈ, સમયનો અભાવ છે એટલે આપણે સાંભળી લઈએ શૈલેષભાઈની વાત. ખેડૂત કેમ બેઠો થશે તો અત્યારે એક્સપોર્ટ તમે કરતા હવે વાત ગાડીઓ ઉપર લઈ ગયા. હું તમને એમ કહું છું તો એ ખેડૂત કોણ છે જે દિલ્હીની બોર્ડર ઉપર બેસી રહ્યા છે, જે લોકો આંદોલન કરી રહ્યા છે? તો સમયનો અભાવ છે શૈલેષભાઈ, ટૂંકમાં. કરી રહ્યા છે કોંગ્રેસના પડદા પાછળના લોકો છે. કોંગ્રેસ એ આંદોલન કરાવી રહી છે, અને કોંગ્રેસના કારણે એ આંદોલન થતું હતું. કોંગ્રેસ પાછી હટી ગઈ એટલે ખેડૂતો પણ શાંત બેસી ગયા છે. એટલે કોંગ્રેસે ખેડૂતોના ખંભે બંદૂક ફોડવાનું કામ કર્યું હતું. હવે મારે એક સેકન્ડમાં એટલી જ વાત કરવી છે કે ખેડૂત કઈ રીતે બેઠો થશે. જી, બંનેને રોકવા માંગીશ. સમયનો અભાવ છે. બંને મહાનુભાવો જોડાયા ચર્ચામાં, તે બદલ આભાર. દેશમાં સરકાર બની ગઈ છે અને નવા ચહેરાઓ પણ આવી ચૂક્યા છે, પણ સામાન્ય લોકોના માથે જે ભાર હતો મોંઘવારીનો, તેમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલા દૂધ, પછી દહીં, શાકભાજી, દાળ અને હવે ઘઉં પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે. સરકાર ભારતની અર્થવ્યવસ્થાને ત્રીજા ક્રમાંક પર લઈ જવાની વાતો કરે છે, પણ આ વધતી મોંઘવારીમાં એ શક્ય કેમ થશે તે એક મોટો સવાલ છે. ત્યારે મોંઘવારી કાબુમાં છે તેવું નેતાઓ કહી રહ્યા છે સરકારના, પણ આંખે દેખી માખીને ગળવી કેમ? ખેર, પ્રજાના માથે આ ભારણ હવે ના વધે તેવી આશા સાથે રજા લઈશ. કાલે ફરી આવીશ એક નવા મુદ્દા સાથે. નમસ્કાર.